સ્વાગત છે આપણા એક નવા મિની બ્લોગમાં. આજે આપણે જવાનું હતું માંગરોળ. પહેલા આવી ગયો આપણા ઓમભાઈ ને લેવા. અહીં આપણો ઓમભાઈ નો દેખાય તો ઝૂમ કરી લઈ ગયો. આ એક મારો ભાઈ છે, આખો દી ફ્રી ફાયર નું જ કામ કરે રમવાનું. અને સાહેબને તમે કોન્ટેક્ટ કરો, આખો દી ફ્રી ફાયર જ રમે. કાંઈ હમણાં કેટલા દિવસ તમને 3 કેમેરા વાળો આઈફોન દેખાડ્યો નથી, એટલે તમને દેખાડી દઉં જરાક. 3 કેમેરા વાળો આઈફોન હો, ન દેખાય તો ઝૂમ કરી લેજો. એક આપણી દુકાન આવી ગયો તો થોડાક આપણે પૈસા લેવાના હતા, લઈ લીધા. માંગરોળ માલ લેવાનો છે એટલે આપણો ઓમભાઈ મરથી બેસી ગયો છે. મિત્રો આવી ગયો તો આપણે સનામાં આવી ગયા છે તેલના ડબ્બા લેવા. શું કહે છે? ફાઇનલી ગાઈઝ આપણા હાથમાં બિલ આવી ગયા છે અને આપણે પ્યાગામાં બધી માલ ભરાઈ ગયો છે. તમને જરીક બતાડી દઉં, ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લઉં. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ રાજનમાં, કેમ કે આપણે અહીંયાથી બાજરાના બાજરા ભરવાના છે. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે રાજનમાં. ફાઇનલી ગાઈઝ આપણે ચિઠ્ઠી લઈ લીધી. હવે જવાનું છે એના ગોડાઉને બાજરાના બાજરા ભરવા. મોલું તમને ત્યાં ડાયરેક્ટ એરિયા ઝાપર. હવે મેડમ મિત્રો આપણે આવી ગયા છે બાજરો ભરવા. હવે મોલું તમને બાજરો ભરીને ફેસલભાઈ આઈ કર દો. ફેસલભાઈ ફાઇનલી મિત્રો આપણો બાજરો ભરાઈ ગયો છે. હવે ડાયરેક્ટ મળું તમને આપણી દુકાને જઈને. આવી ગયો છું આપણી દુકાને. હવે આ બધી માલ પહેલા આપણે ખાલી કરવાની છે. ખાલી કરીને તમને મળું. નહીં ખાલી કરીએ તો આપણી પેઢી વિખાઈ જશે. ફાઇનલી મિત્રો આપણો બધી સામાન બધી ઉતરી ગયો છે પ્યાગામાંથી. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ પ્યાગો મૂકવા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા પેક રાખી દીધો છે. હવે આપણે જવાનું છે આપણી દુકાને. આપણો આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો કરતા જજો. બાય.